જય અંબે જય ભોલે। જો આજે આપણે બનાવવાના છે ચોખાના કુરકુરે। તો ચોખાના કુરકુરેમાં શું જોઈશે? જો તો આ ચોખા છે, આ જીરું છે, આ મીઠું છે, અને આ મરચું છે, અને આમાં સંચળ છે। આટલી વસ્તુ જોઈશે। તો હવે પહેલાં આપણા ચોખાને તો પલાળી રાખ્યા અડધા કલાક પહેલાં। રાતે 2-3 પાણીએ ધોઈ લેવાના, પછી આને આપણે બાફી દઈએ। ચલો, જો આપણે કુરકુરે બનાવવા માટે આનું માપ રાખવાનું। જો આપણે આ 1 વાટકી લીધી હતી ચોખા, તો આ 1 વાટકી ચોખા હતા ને તો 6 વાટકી પાણી લેવાનું છે। તો આ 6 વાટકી પાણી લઈએ। લો, બસ વેળો। જો 1 વેળી એ રીતે 6 વાટકી લેવાની। 2, 3 વાટકી વેળી, 4 વાટકી, 5 વાટકી અને 6 વાટકી। આટલું પાણી માપ લેવાનું। આ રીતે માપ સરખું રાખવાનું, તો સરખા કુરકુરે બને। જો આપણે ગેસ સળગાવી દીધો ને કુકરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું। હવે એમાં આપણે જીરું નાખી દો। નાખો જીરું, નાખો થોડુંક નાખો, અને મીઠું નાખી દો। મીઠું, બસ। હવે આને આપણે ઢાંકી દો। ઉપર ખાલી ઢાંકણું મૂકી દો, વાગવાનું નહીં। બસ આને આવી રીતે ગરમ ઉકળવા દઈશું પાણીને। ઢાંકીએ તો જલ્દી ઉકળી જાય, બરાબર। પાણી ઉકળે પછી બધું કરીએ। જો હવે પાણી ઉકળી ગયું છે, આપણે હવે ચોખા નાખી દો અંદર। ચોખા નાખી દો બધા। આ રીતે ચોખા બધા નાખી દેવાના। બસ કરી નાખો, મિક્સ કરી નાખો। હવે વાકી દો, ઢાંકણું વાકી દો। હવે આપણે ચાર સીટી વગાડશું, પછી જોઈ લઈએ, બરાબર। જો આપણે 4 સીટી વાગી છે, હવે ગેસ બંધ કરી દઈશું। ગેસ બંધ કરી દો। હવે કુકર ઠંડુ થાય એટલે જોઈ લઈએ। જો હવે આપણે કુકર ઠંડુ થઈ ગયું, જોઈ લઈએ। લઈ લો પેલી બાજુ। જો કુકર ખોલ્યું ને, કરી નાખો મિક્સર બધું। જો આ રીતે થઈ જાય, કરી નાખો બધું। આ રીતે મસળી ચોખા ભાગી કાઢવાના આપણે। આ રીતે જેમ હલાવવાનું, બરાબર। ચોખાને આપણે ભાગી જાય કરી દેવાના। જો આપણા ચોખા છે ને, આને મિક્સરમાં ક્રશ કરી લઈએ। જે બાફ્યા ને ચોખા એને મિક્સરમાં ક્રશ કરી દઈએ। ચાલો, જો આપણે કુકરમાંથી એ ચોખા કાઢી લીધા બાફેલા આમાં, અને હવે આપણે આમાં બ્લેન્ડરથી કરી દઈએ। બ્લેન્ડરથી થઈ જશે, એટલે આપણે મિક્સરમાં નહીં કરતા, બ્લેન્ડરથી ક્રશ કરી લઈએ। ચાલો, જો આપણા બ્લેન્ડરથી ચોખાને ક્રશ કરી લઈએ। જો આપણે બ્લેન્ડરથી આ ચોખા બાફેલા ચોખાને ક્રશ કરી લીધા છે। હવે ઠંડા થાય ને એટલે આપણે કુરકુરે બનાવી લઈએ। જો આપણા ઠંડુ થઈ ગયું છે, હવે આપણે કોથળી ભરીને કુરકુરે બનાવી લઈએ। ચાલો, જો આપણા મીણિયામાં કુરકુરે બનાવીશું ને એટલે આને સાફ કરી લઈએ પહેલાં। આ રીતે સાફ કરી લેવાનું। જો હવે આપણે કોથળીમાં ભરી લઈએ। આ ચોખાનું જે ઠંડુ છે ને કુરકુરે બનાવવા માટેનું, આ કોથળીમાં ભરી લેવાનું। આ રીતે ભરી દેવાનું। જો આપણે આમાં ભરી દીધું કોથળીમાં, અને આગળ રિંગ ભરાઈ દીધી, બરાબર। હવે અહીંયા કાણું પાડી દઈશું, અને પછી આપણે
કુરકુરે બનાવી લઈએ. ચાલો અહીંયા આગળ કાતરથી કાપી નાખો. ચાલો જો આપણે હવે આમાં કુરકુરે બનાવી દીધા, આ કોથળી પર કુરકુરે બનાવી દીધા બરાબર. આ રીતે હવે આને આપણે સુકાવા દઈશું છાંયડે. 7-8 કલાક સુકાશે ને, સુકાઈ જાય પછી આપણે આને તળી લઈશું. ચાલો હવે આપણે આને સુકાવા દઈએ. જો આપણા કુરકુરે સુકાઈ ગયા છે, હવે આપણે આને ડીશમાં લઈ લઈએ. આ ડીશમાં લઈ લો. બસ આ રીતે ડીશમાં લઈ લેવાના. આપણા કુરકુરે સુકાઈ ગયા છે. મૂકો. જો બધી સુકાઈ ગઈ છે, આપણા ડીશમાં લઈ લઈએ. બધી આટલી બધી ડીશમાં લઈ લેવાની. પછી એને તળી લઈશું. જો કુરકુરે આપણે ડીશમાં લઈ લીધા, પછી એને તળી લઈશું. જો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે, તેલ ગરમ થાય ને પછી આપણા કુરકુરે તળી લઈએ. જો તેલ ગરમ થઈ ગયું, આપણે કુરકુરે તળી દઈએ. નાખો. જો આ કુરકુરે મસ્ત થઈ જાય છે ને, બસ કાઢી નાખો. કાઢ લો બહાર. ચોખાના કુરકુરે છે, ચોખાના કુરકુરે. કાઢી નાખો. આ રીતે તળી લેવાના. જોવાના છે. કાઢી નાખો. જો આ કુરકુરે થઈ ગયા. આ રીતે ઘેર બનાવવાના, મસ્ત લાગે ખાવાના. છોકરાઓને બહુ ભાવે. જો આપણે કુરકુરેમાં મસાલો નાખવા માટે મરચાંમાં થોડું સંચળ નાખ્યું. કરી નાખો મિક્સ. બસ કરી નાખો મિક્સ. એટલે મિક્સ કરી દેવા મરચુંનું સંચળ. હવે આના ઉપર ભભરાઈ દો. કુરકુરે ઉપર થોડું ભભરાઈ દો. ભભરાઈ દો પૂરું ફરતું બધાય. જો મસ્ત લાગે ખાવાની. પછી મરચું અને સંચળ બસ ભભરાઈ દો. બસ આ રીતે. જો તૈયાર છે આપણા કુરકુરે. સારું. હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયો બીજાને મોકલજો. મળીશું નવા વિડીયોમાં. આવજો.